નમસ્કાર દોસ્તો, આજે રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી અને અદાણી હેલ્થકેર તરફથી વોકેથોનનું આયોજન છે અને આનો હેતુ એ છે કે થેલેસેમિયા વિશે જાગૃતિ લાવી શકાય લોકોમાં. તો થેલેસેમિયા વિશે ખૂબ બધી માહિતી તમને આ બેનર્સમાં જોવા મળશે. થેલેસેમિયા વિશે આપણે આપણા સમાજમાં ઘણી બધી જાગૃતિ લાવવાની જરૂર છે. ગુજરાતી અને હિન્દીમાં તમને થેલેસેમિયા વિશે ઘણા બધા સંદેશા જોવા મળી રહ્યા છે. એક જે સૌથી કોમન જે સંદેશો જોવા મળે છે એ છે લગ્ન પહેલાં થેલેસેમિયા ટેસ્ટ. આ સંદેશ કદાચ સૌથી વધારે સબળ રીતે કહેવામાં આવી રહ્યો છે અને આ ટેસ્ટ, આ જે સંદેશ છે એ સંદેશ થોડોક યોગ્ય નથી. એ શા માટે યોગ્ય નથી એના વિશે અત્યારે વાત કરી લઈએ. ફરી પાછો એ જ મેસેજ આવ્યો છે કે સગાઈ અને લગ્ન પહેલાં થેલેસેમિયા ટેસ્ટ કરાવવો જરૂરી છે. એનો એ સંદેશ ફરી પાછો છે, થેલેસેમિયા ટેસ્ટ સગાઈ લગ્ન પહેલાં બેસ્ટ. દોસ્તો, આ જે ટેસ્ટ છે એનો આ સંદેશ છે એ થોડોક યોગ્ય નથી. શા માટેના વિશે આપણે વાત કરીએ. એનાથી પહેલાં આપણે અહીંથી કોઈ યુવાન સાથે વાત કરીએ. જો આપણી સાથે વાત કરે, તમે કોઈ વાત કરશો? મારી સાથે લાઈવ ચાલે છે. કોઈ વાત કરશો? નહીં વાત કરો? કોઈ વાત કરો? ચલો ચલો ભાઈ, તમારો સંદેશ છે, તમને પૂછી લઈએ ભાઈ શું સમજો છો એમાં. અચ્છા, મને ખાલી એક જ વાતનો જવાબ આપો કે કોઈ દીકરી એવી છે, નથી બોલતા કોઈ યુવાન થઈને નથી બોલતા? કોણ બોલશે લાઈવ પર? કોણ બોલશે? કોઈની ત્રેવડ નથી, કોઈની તાકાત નથી. બોલો બોલો, કોણ બોલશે? એક જ સવાલ પૂછવો છે મારે તમને, એક જ સવાલ. કોણ જવાબ આપશે? કોણ જવાબ આપશે? એક જ સવાલ પૂછવો છે મારે, લાઈવ પર છે. સવાલ એ છે કે તમારે ભવિષ્યમાં ધારો કે એવું માગવું આવે કે જે માગામાં તમને ખબર છે કે તમારી સામેનો જે પક્ષ છે ને થેલેસેમિયા છે, તો તમે શું એ માગાની હા પાડશો કે ના પાડશો? આ એક જ સવાલ છે. હા પાડશો? હા પાડશો? થેલેસેમિયાના ટેસ્ટ ઉપરથી તમે તમારી સગાઈ નક્કી કરશો કે નહીં કરો? આ સવાલ છે. મતલબ સામેના વ્યક્તિને જો થેલેસેમિયા હશે તો તમે એની સાથે સગાઈ કરશો કે નહીં કરો? કરશો? વેરી ગુડ. ફેસબુક આઈડી મારું ભૂત સર્વોત્તમ. ચાલો ભાઈ, આ સવાલનો જવાબ આપી દો. ભાઈ, આ સવાલનો જવાબ આપી દો. તમારા સામેના પક્ષે ભાઈ કોણ આપશે આ સવાલનો જવાબ? ભાઈ, આ સવાલનો જવાબ કોણ આપશે? તમારા સામેના પક્ષે જો થેલેસેમિયા ડિટેક્ટ થશે માઇનર, તો તમે એ સંબંધ પસંદ કરશો કે નહીં કરો? કોણ જવાબ આપશે? કોઈ જવાબ નથી આવતું, બધા કોકીરો કરે છે. ભાઈ, કોણ જવાબ આપશે? તમારા સામેના પક્ષે જો થેલેસેમિયા માઇનર હશે તો તમે સંબંધ કરશો કે નહીં કરો? કોઈ જવાબ નથી આવતું. દીકરીઓમાંથી કોઈ જવાબ આપશે? તમારા સામેના પક્ષે જો થેલેસેમિયા માઇનર પોઝિટિવ આવશે તો એવો સંબંધ તમે નક્કી કરશો કે નહીં કરો? નહીં કરો. ઓકે, એક જવાબ મળે છે, એવો સંબંધ નહીં થાય. ઓકે, બીજું કોણ જવાબ આપશે? થેલેસેમિયા માઇનરનો ટેસ્ટ તમારા સામેના વ્યક્તિનો પોઝિટિવ છે તો આવો સંબંધ થશે કે નહીં થાય? કરવો જોઈએ કે નહીં કરવો જોઈએ? કોણ જવાબ આપશે? એવો સંબંધ થવો જોઈએ નહીં થવો જોઈએ? સામેના વ્યક્તિને થેલેસેમિયા માઇનર છે, સાંભળજો બરાબર, આ સવાલ બરાબર વિચારજો. નહીં કોઈ જવાબ આપશે આ સવાલનો? અચ્છા, સવાલનો જવાબ જાણવો હોય તો મારું ભૂત સર્વોત્તમ પર હું જવાબ આપું છું, એ તમે સાંભળી લેજો પછી, બરાબર? તો દોસ્તો, આ એક બહુ જ ખોટો મેસેજ પ્રસારિત થઈ રહ્યો છે કે જેમાં એવું કહેવામાં આવે છે કે થેલેસેમિયા, જી કોઈને કંઈ કહેવું છે કે ભાઈ થેલેસેમિયાનો ટેસ્ટ લગ્ન પહેલા કેવું છે બેટા? કંઈ કાકા, તમારી આઈડી કઈ છે? કહો ફેસબુક પર. મારું ભૂત સર્વોત્તમ. ભૂત સર્વોત્તમ ડન. હા, તો આ જે મેસેજ જઈ રહ્યો છે
કે જે મેસેજમાં સતત એવું કહેવામાં આવે છે કે લગ્ન પહેલાં થેલેસેમિયા ટેસ્ટ થવો જરૂરી છે. આ વાતના બે પાસા છે. એક પાસું એ છે કે સારી વાત છે કે લગ્ન પહેલાં થેલેસેમિયાની જાણ થઈ જાય અને જેથી આપણને ખબર પડે કે ભાઈ ભવિષ્યના બાળકમાં આ પ્રશ્ન આવવાની શક્યતા છે, એ ખબર પડે. પણ આનો બીજો પક્ષ એ છે કે આ એક ડિસ્ક્રિમિનેશન ઊભું કરે છે, એટલે કે એક ભેદભાવ ઊભો કરે છે. જે બાળકોમાં, જે દીકરીઓમાં અને જે દીકરાઓમાં થેલેસેમિયા ટેસ્ટ પોઝિટિવ આવે એવા બાળકોને સમાજ થોડી અલગ નજરથી જુએ છે. તો દોસ્તો, એ કારણે એવું બની શકે કે જે વ્યક્તિનો થેલેસેમિયા માઇનોર ટેસ્ટ પણ જો પોઝિટિવ આવે તો પણ એવું બની શકે કે એને જે અધરવાઇઝ એ ટેસ્ટ જો ના પોઝિટિવ આવે તે જે સંબંધ મળતો એ સંબંધ કદાચ ના મળે. તમારી જાણ માટે એ ખાસ કહી દઈએ કે આધુનિક વિજ્ઞાન હવે એટલું આગળ વધી ચૂક્યું છે કે થેલેસેમિયા માઇનર વાળી કોઈ પણ વ્યક્તિ અગર લગ્ન કરે છે, ઇવન બે માઇનર પણ જો લગ્ન કરે છે, તો એમના બાળકને પણ થેલેસેમિયા આવશે કે નહીં તે જાણી શકાય છે. એટલે કે આવા લગ્નો થવામાં પણ કોઈ જ ચિંતાનું કારણ નથી. એટલે થેલેસેમિયાની જાગૃતિ ફેલાવતા દરેક વ્યક્તિને મારે આ કહેવાનું થાય કે આ વાત ખાસ કહેવામાં આવે કે ભાઈ ધારો કે કોઈ વ્યક્તિ એવી છે કે જેને થેલેસેમિયા માઇનર પોઝિટિવ છે, અરે મેજર પોઝિટિવ છે. મેજર જો કે લગ્નની ઉંમર સુધી બિચારા પહોંચે જ નહીં ક્યારે, પણ ધારો કે એવું શક્ય બને છે કે એવું બને છે, તો પણ એમાં જરાય ગભરાવાની જરૂર નથી. એવું પાત્ર પસંદ છે અથવા તો એ સંબંધ તમને પસંદ છે તો એ સંબંધ જરૂરથી કરવા જેવો છે. વિજ્ઞાન તમારી સહારે છે, વિજ્ઞાન તમારી પડખે ઊભું છે અને વિજ્ઞાન તમારા ભવિષ્યના બાળકની તપાસ કરીને કહી શકશે કે એના શરીરમાં થેલેસેમિયા મેજર છે કે નહીં. અને હા, એ વાત પણ અહીંયા ચોખવટ કરી દઈએ કે થેલેસેમિયા માઇનર એ રોગ નથી, એ એક એડવાન્ટેજ છે, એક ફાયદો છે. કેવી રીતે ફાયદો છે? તો કે થેલેસેમિયા માઇનરના જે લોકો હોય છે એ લોકોને મેલેરિયા થવાની શક્યતા લગભગ નથી રહેતી. તો દોસ્તો, આ ઉપયોગી માહિતી જરૂરથી બધા સાથે શેર કરજો. થેલેસેમિયાના લગ્ન પહેલાંના ટેસ્ટના ઘોંઘાટમાં આ સંદેશ પહોંચવો ખૂબ જરૂરી છે. થેન્ક યુ સો મચ.